Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 9. Chapter number 9 targetable chapter છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ બહુ થોડાક જ ઇક્વેશન્સ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા ઇક્વેશન્સ ડિસ્કસ કર્યા હતા અને આજે આપણે એના પર આધારિત ક્વેશ્ચન સોલ્વ કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી વગેરે વચ્ચેનો સંબંધ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. એમ રાઈટ ફ્રેન્ડ્સ? હા. ઓકે. તો ફ્રેન્ડ્સ જે સંબંધ છે એ કઈક આ રીતે છે. ઓકે, શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ વર્ડ ફાઇલ દેખાઈ રહી છે? હા સર. હા. ઓકે, જો તો સંબંધ એ છે કે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ 3 ટાઈમ્સ બલ્ક મોડ્યુલસ ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ, જ્યાં મ્યુ એટલે એનો પોઈઝનનો ગુણોત્તર કહેવાય. અને યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ 2 ઇટા એટલે કે 2 ઇન્ટુ મોડ્યુલસ ઓફ રિજિડિટી 1 પ્લસ સિગ્મા. તો આ બે સંબંધ છે મિત્રો, હું લખું છું અહીંયા આગળ. So 3 into bulk modulus 1 minus 2 into mu and young modulus equals to 2 eta 1 plus mu. તો આ બે સૂત્રો તમારે ફરજિયાતપણે યાદ રાખવાના છે. જ્યાં y શું છે મિત્રો? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ. b શું છે? બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ. eta શું છે? મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે દઢતાનો સ્થિતિસ્થાપકાંક. અને મ્યુ શું છે મિત્રો? પોઈઝનનો ગુણોત્તર. પોઈઝન ગુણોત્તર. લાસ્ટ લેક્ચરની પીડીએફ મોકલાઈ તમને કે નથી મોકલાઈ? નથી મોકલાઈ સર. હા સર. ઓકે ફાઇન. મિત્રો હવે આ બે સૂત્રો છે આપણી પાસે, એના ઉપરથી આપણે અમુક વસ્તુ તારવીશું. y is equals to 3 into bulk modulus 1 minus 2 mu છે, રાઈટ? તો આના પરથી y upon 3 bulk modulus is equals to 1 minus 2 mu થશે. તો મિત્રો એવું કહી શકાય કે y upon 3 bulk modulus એટલે 2 mu ને સૂત્રનો કરતા બનાવીએ તો 1 minus y by 3 bulk modulus. તો આના પરથી કહી શકાય મિત્રો કે mu બરાબર શું આવશે? 1 by 2 minus y by 6 bulk modulus. હા સર. Yes or no? હા સર. Okay. યસ. Okay.
friends, આ એક સમીકરણ પરથી આપણને મ્યુ ની કિંમત મળી અને બીજું સમીકરણ વિચારીએ આપણે તો y is equals to 2 into eta 1 plus mu પરથી can I say y by 2 eta minus 1 is equals to પણ mu થશે? Yes or no? Yes, sir. હવે સમીકરણ a અને b બંને ની લેફ્ટ હેન્ડ સાઈડ તો એક બાજુ તો mu જ છે ને, તો પછી બીજી બાજુ એને સરખાવી દઈએ. y by 2 eta minus 1 is equals to 1 by 2 minus y by 6 beta થશે મિત્રો? તો y minus 2 eta upon 2 eta is equals to આમાંથી 1 by 2 કોમન લઈને લસા લઈ લઈએ. ચલો કરી નાખીએ. 6 beta minus 2y upon 12 beta બરાબર. તો હજી આમાંથી 2 કોમન લઈ લો તો 3 beta minus y upon 6 beta થશે મિત્રો? જો તો બરાબર છે. Can I say this? Yes, sir. Okay. તો y by 2 eta minus 1 ઓકે મારે છે ને એક કામ કરવું છે, મારે y ને સૂત્રનો કરતા બનાવવો છે. તો યંગ મોડ્યુલસ ને સૂત્રનો કરતા બનાવવો છે ને, તો આને આપણે ડિલીટ કરી નાખીએ. ઓકે, હવે આ y by 2 eta અને 1 ના આ સાઈડ લઈ જઈએ અને આને આ સાઈડ લાવીએ y વાળા, તો y by 6 beta is equals to 3 by 2 લખાશે મિત્રો? જુઓ તો લખાય. y by 2 common, y by 2 common, તો 1 upon eta plus 1 upon 3 beta is equals to 3 by 2 લખાશે. તો y by 2 into 3 beta plus eta upon 3 beta eta is equals to 3 by 2. તો y ને સૂત્ર કરતા બનાવો તો 9 eta beta upon 3 beta plus eta લખી શકાય મિત્રો? Is it understood? તો આ એક ચોથું સમીકરણ મળ્યું કે જેમાં યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી વચ્ચેનો સંબંધ છે. એમાં પોઈઝન નો ગુણોત્તર નથી આવતો. ઓકે, અને મિત્રો હજુ ના આવું એક બનાવી શકાય. જો સમીકરણ 1 અને 2 બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો y જ છે. તો સીધું રાઈટ સાઈડ ને સરખાઈ દઈએ. 3 beta 1 minus 2 mu is equals to 2 eta 1 plus mu થશે મિત્રો? આવું લખી શકાય? તો મિત્રો આ પણ એક સંબંધ છે. 3 beta upon 2 eta 1 plus mu upon 1 minus 2 mu આવું પણ વિચારી શકાય. Is it understood, friend? તો હવે આપણે ચેપ્ટર નંબર આમાંથી સિગ્મા ને સૂત્રનો કરતા બનાવવો હોય તો સિગ્મા ને સૂત્રનો કરતા પણ બનાવી શકીએ. 3 બીટા એટલે મ્યુ ને સૂત્રનો કરતા બનાવે તો મ્યુ ને સૂત્રનો કરતા પણ બનાવી શકાય. તો 3 બીટા minus 6 બીટા મ્યુ is equals to 2 eta plus 2 eta mu.
તો મ્યુ વાળા પદ સાથે લઈ લઈએ તો મ્યુ ઇન્ટુ 2 eta પ્લસ 6 બીટા આના ઇઝ ઇક્વલ્સ ટુ 3 બીટા ઓકે તો 3 બીટા minus 2 eta is equals to 2 eta plus 6 beta into mu. तो mu ने सूत्रનો કરતા બનાવો તો 3 beta minus 2 eta upon 2 eta plus 6 beta આવું પણ તમે લખી શકો છો. તો ફ્રેન્ડ્સ આવા બધા સૂત્રો આપણને મળે. મેઇન તો આ બે સૂત્ર છે, આ મુખ્ય આ બે સૂત્ર છે, એના પરથી તમે ગમે તે તારવી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? હા. ઓકે સો ફ્રેન્ડ્સ આ ચેપ્ટરના અમુક ક્વેશ્ચન્સ હું મારી રીતે સોલ્વ કરાવું છું અને પછી તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછજો. બહુ સરસ મજાનો ચેપ્ટર છે અને ક્વેશ્ચન્સ પણ બહુ સારા કહી શકાય એવામાં આપેલા છે. હું મારી રીતે અત્યારે કરાવું છું, પછી તમે તમારી રીતે મને પૂછજો. જો શું લખ્યું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ આપણને એક આપેલી છે. ઓકે જો શું કહે છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 200 સેન્ટીમીટર લંબાઈનો એક હળવા વજનની ધાતુનો સળિયો એવી રીતે લટકાવ્યો છે કે જેથી સમક્ષ રહે. એટલે અહીંયા આગળ એક સળિયો દેખાય છે, તમને લટકાવ્યો છે, દેખાય છે સમનો? હા સર. સળિયો સમક્ષિતિજ છે, એટલે એનો મતલબ એવો થયો કે એના ઉપર કોઈ બળ કે ટોર્ક લાગતું નથી. અત્યારે એકદમ સંતુલનમાં છે. સળિયાના એક છેડા પર સ્ટીલનો તાર અને બીજા છેડા પર પિત્તળનો તાર લટકાવેલ છે. સ્ટીલના તારના આડછેદનું ક્ષેત્રફળ 0.1, પિત્તળના તારના આડછેદનું ક્ષેત્રફળ 0.2 છે. બંને તારની લંબાઈ સમાન છે. હવે સળિયાના કેટલા અંતરે વજન લટકાવવામાં આવે તો બંનેમાં ઉદ્ભવતા તણાવ બળનું મૂલ્ય સમાન થાય. ક્વેશ્ચન એવો છે કે વજન કેટલા અંતરે લટકાવે. ધારો કે x અંતરે લટકાવવામાં આવે છે, તો મિત્રો એક સાઈડ થી x અંતરે, તો બીજી સાઈડ થી અંતર કેટલું થશે? 2 - x થશે. હા સર. ઓકે હવે ક્વેશ્ચન એવો છે કે કેટલા અંતરે વજન લટકાવવું. એટલે એકચ્યુઅલમાં આપણે x શોધવાનું છે. સ્ટીલના તારથી અંતર x છે, એટલે x મળી જાય તો આપણે કેટલા અંતરે વજન લટકાવવું પડે મળી જાય. સૌથી પહેલા તો એવું વિચારો કે રેખીય સંતુલન છે. ચલો કોઈ મને કહેશે રેખીય સંતુલન છે, હું બોલ્યો તો કઈ લખવાની ઈચ્છા થાય? W is equals to T1 plus T2. વેરી ગુડ. કોણ બોલો? વરુણ. બરાબર છે, એકદમ સાચું. સળિયા પર 3 બળ લાગે છે, W નીચે, T1 ને T2 ઉપર, એટલે W બરાબર T1 plus T2, સમીકરણ નંબર 1. ચલો હવે અહીંયા છે ને ચાક ગતિકીય સંતુલન પણ છે. તો ચાક ગતિકીય સંતુલન પણ છે.
તો મિત્રો ચાક ગતિકીય સંતુલન છે ને, તો તમે સંદર્ભ બિંદુ તમારી મનની મરજી પ્રમાણે ધારી શકો. તો હું છે ને જ્યાં વજન લટકાયું છે ને એને જ સંદર્ભ બિંદુ લઈ લઉં છું. જ્યાં વજન લટકાયું છે એને જ સંદર્ભ બિંદુ લઈ લઉં છું. તો હવે તમે એ જ્યાં વજન લટકાયું છે ત્યાં વિચારો અને T1 ની ટપલી મારો ઉપર તરફ, તો સળિયો કેવી ગતિ કરશે? T1 ને કારણે જે બળ લાગશે સર આમાં ઉપર કઈ રીતે મારવાની? શું કહો છો? સર ઉપર કઈ રીતે મારવાની? નીચે ના આવે? ના, જો આ જે સળિયો છે ને એના પર બળ જે લાગે છે ને એ આપણે જ વિચારવાના છે. તો સળિયા પર કેટલા કેટલા બળ લાગે જો વિચાર જરાક. તો આ સળિયો છે, રાઈટ? તો આ જે સળિયો છે તો સળિયા પર કેટલા બળ લાગતા હશે? તો કે ભાઈ પોતાનું વજન લાગતું હશે નીચે, રાઈટ? એટલે સળિયો છે ને, સળિયો પોતે તો વજન હળવો વજન છે, એટલે સળિયાનું પોતાનું તો વજન છે જ નહીં, પણ આપણે એક વજન લટકાયું છે એ વજન છે. સળિયાનું પોતાનું નથી, પણ આપણે જે લટકાયું છે. અને ઉપરાંત આ જે તાર છે એ તાર સળિયાને ઉપર તરફ ખેંચી રાખવાનો પ્રયત્ન કરશે કે નીચે ધક્કો મારશે? વિશ્વ ઉપર તરફ ખેંચી રાખશે. હા, તો T1 અને T2 કઈ તરફ લાગશે? ઉપર તરફ. ઉપર તરફ. હા, તો પછી તો T1 અને T2 ઉપર તરફ લાગે તો T1 સળિયાને આ તરફ ભ્રમણ કરવાનો ટ્રાય કરશે, T2 આ તરફ. આપણો છે ને સંદર્ભ બિંદુ મેં આ ધારી લીધું છે, જ્યાં વજન લટકાવ્યું ને એ સંદર્ભ બિંદુ ધારી લીધું છે. તો ત્યાં હા, એટલે ખબર તમને યાદ હોય તો આપણે ચાક ગતિકીય સંતુલન માટેનું સંદર્ભ બિંદુ ગમે ત્યાંથી ધારી શકીએ. આપણે અલગ અલગ સંદર્ભ બિંદુ ધારતા તો પણ જવાબ બધામાં યાદ છે, સરખો જ આવતો તો યાદ આવે? હા સર, હા. ઓકે, તો ચાક ગતિકીય સંતુલન વિચારીએ એટલે બધા જેટલા ટોર્ક આવતા હોય ને બધાના ટોર્કનો સરવાળો 0. પણ મને સરળ પડે એટલે મેં શું કર્યું ખબર છે? આમ 3 બળ હતા, T1, T2 અને W. પણ મને સરળ પડે એટલે મેં શું કર્યું કે જ્યાં W છે ને ત્યાં જ સંદર્ભ બિંદુ લઈ લીધું. એટલે W ને કારણે ટોર્ક કેટલું થઈ જશે? 0. એટલે આપણને આમ એક સ્ટેપ ઓછું થઈ જાય ને એટલે સહેલું પડે. અને આ T1 ને કારણે સમઘડી દિશામાં ભ્રમણ છે કે વિષમઘડી દિશામાં? સમઘડી. સમઘડી માટેનો ટોર્ક નેગેટિવ. બળ ગુણ્યા લંબ અંતર પણ નેગેટિવ. અને T2 ને કારણે વિષમઘડી એટલે પોઝિટિવ. વિષમઘડી એટલે પ્લસ 2 હા 2 - x is equals to 0. તો T1 x બરાબર T2 2 - x આવું થશે મિત્રો. તો T1 upon T2 is equals to 2 - x upon x. હવે આમાં છે ને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યો છે એ પ્રમાણે તો શું કહે છે ખબર છે કે ભાઈ બંનેના તણાવ સમાન કરવાના છે. ખરેખર તો બે રીતના ક્વેશ્ચન પૂછાય છે. તણાવ સમાન કરવાનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અને બંને તારના પ્રતિબળ સમાન કરવાનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો આપણે મેં JEE નીટની અંદર ઘણા બધા આ રીતના ક્વેશ્ચન્સ દેખેલા છે કે જેમાં ક્યારેક તણાવ સમાન કરવાની વાત કરી હોય અને ક્યારેક પ્રતિબળ સમાન કરવાની વાત કરી હોય. તો આ કેસમાં તો તણાવ સમાન કરવાની વાત છે. તો આપણે છે ને કેસ 1 કરીએ. માની લો કે T1 બરાબર T2 છે. તો પછી મિત્રો આ 2 - x upon x બરાબર 1 લખી નાખો. તો પછી 2 - x બરાબર x. તો 2 - x બરાબર x થશે. 2x બરાબર 2 એટલે x બરાબર 1. 2x બરાબર 2 એટલે x બરાબર 1 થાય. ઇઝ ધેટ ક્લિયર? તો જો આવો ક્વેશ્ચન હોય કે બંનેનું તણાવ સમાન તો ખરેખર x બરાબર 1 થાય. એટલે એક્ઝેક્ટલી એટલે સળિયાની મધ્યમાં. હા, તો સ્ટીલના તારથી 1 અંતર આવે. પણ જો તો પાછળ 1 આપ્યો છે કે 3/2 કે 1/4 કેવું આપ્યું જો તો પાછળ 4/3 મીટર આપ્યું x હા, બરાબર. એટલે ક્વેશ્ચનમાં છે ને બળના આગળ પ્રતિબળ કરી નાખો ને
લટકાવવામાં આવે તો સ્ટીલ અને પિત્તળના તાર પર ઉદ્ભવતા પ્રતિબળ સમાન થાય. એવું કહેતા હોય ને, પ્રતિબળ. તણાવ બળ નહીં, તણાવ પ્રતિબળનું સમાન થાય મૂલ્ય. એટલે રકમમાં છે ને બળ નથી કરવાનું, પ્રતિબળ કરવાનું છે. એટલે σ1 બરાબર σ2. તો પ્રતિબળ એટલે યાદ છે ને મિત્રો, T1 upon A1 is equals to T2 upon A2 થશે મિત્રો. હા, યસ ઓર નો? એ ખરેખર ક્વેશ્ચનમાં બળ નહીં પરંતુ શું આવવું જોઈએ? પ્રતિબળ. પ્રતિબળ. તો હવે મિત્રો તો પછી હવે T1 upon T2 શું થાય જુઓ તો આ પ્રમાણે વિચારતા. A1 upon A2. A1 upon A2. A1 એટલો. હવે આપણને તો T1 upon T2 શું મળ્યું ચાર ગતિ કે સંતુલન પરથી? 2 minus x upon x. અને A1 upon A2, A1 ની કિંમત કેટલી છે મિત્રો? 0.1. 0.1 અને ભાગ્યા 0.2. સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર એકમ ઉડી જશે અંશ અને છેદમાં. હા, એટલે 1/2 થઈ જશે આવડું લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ સાઈડ. તો 4 minus 2x બરાબર x થશે મિત્રો. હા, તો 3x બરાબર 4. તો હવે ખબર પડી કે x બરાબર શું આવશે મિત્રો? 4/3. અને x ક્યાંથી અંતરે જુઓ તો મિત્રો? સ્ટીલના તારથી. સ્ટીલના તારથી અંતર. તો સ્ટીલ થી 4/3 મીટર અંતરે. આયા બાત સમજ में फ्रेंड्स? હા સર. इज इट हाँ, ओके? समझा? હા, ઓકે. ઘણીવાર એવું પણ બને, હજી કેસ 3 પણ તમને કહું. કેસ 3 આ જ ક્વેશ્ચનમાં એવું બને કે વિકૃતિ સમાન ઉત્પન્ન થતી હોય. એવું આપ્યું હોય કે વિકૃતિ સમાન કરવાની છે, અથવા લંબાઈનો સમાન વધારો જોઈએ છે. લંબાઈનો વધારો સમાન જોઈએ છે. તો એનો મતલબ શું થયો ખબર છે? લંબાઈનો સમાન વિકૃતિ એટલે શું? ડેલ્ટા L by L ફોર સ્ટીલ વાયર ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે સ્ટીલ માટે આપણે 1 સિમ્બોલ આપ્યો છે. સ્ટીલ માટેનો સિમ્બોલ આપણે 1 આપ્યો છે. ડેલ્ટા L by L ફોર 1 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા L by L ફોર 2 થશે મિત્રો આવું? હા, વિકૃતિ સમાન કરીને. અને બંનેની મૂળ લંબાઈ તો સરખી જ છે. સરખી જ છે. એટલે ઇન શોર્ટ લંબાઈનો વધારો કે વિકૃતિ બંને સમાન રહેશે. વિકૃતિ સમાન હશે તો બંને લંબાઈનો વધારો પણ સમાન જ હશે, કેમ કે મૂળ લંબાઈ તો સરખી જ છે. ઇઝ ધેટ ક્લિયર? હા હા, પણ તમને ખ્યાલ છે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ફોલ નીચે આયા, હા, FL upon હા A1. FL upon A2. તો ટાલ નીચે આયા. આયા બાત સમજ में? હા, તો હવે T1 upon T2 બરાબર શું થશે? A1 upon A2. L2 by L1 ના, L તો હા, ઉડી હા, એ તો ઉડી હા, જશે. L તો ઉડી જશે. A1 L upon ઉડી જશે. A2 into Y1 upon Y2. હા, તો હવે શું થશે કે T1 upon T2 is equals to Y1 upon Y2 અને into A1 upon A2 થશે મિત્રો. હા, અને આ તો યાદ છે શું શું સાબિત કર્યું તો આપણે આગળ જુઓ તો 2 શું minus સાબિત કર્યું? 2 minus x upon x. હા, 2 minus x upon x સાબિત કર્યું હતું ને. એટલે હા. એ 2 minus x upon x તો બધી ત્રણ કિસ્સામાં સાચું છેક સુધી. અને પછી તમને સ્ટીલનો યંગ મોડ્યુલસ આપ્યો હોય, બ્રાસનો યંગ મોડ્યુલસ આપ્યો હોય, બંનેના આડછેદ તો આપેલા જ છે, તો તમને આન્સર આવી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, clear. તો આ એક જ ક્વેશ્ચન 3 રીતે પૂછાઈ શકતો હોય છે. સમજમાં આવ્યું મિત્રો? હા, હા સર. અને મેં ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર આ ક્વેશ્ચન્સ દેખેલા છે. ચલો, શું ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે મિત્રો તમારી મોબાઈલની સ્ક્રીન પર? હા. ઓકે.
શું લખ્યું જો 10 મીટરની ઊંડાઈ ધરાવતી નદીના પ્રવાહમાં સપાટી પરના સ્તરનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. એટલે છે ને મિત્રો, આ નદી છે, આ પાણી છે બધું, અને ઉપરના જે સ્તરનો વેગ છે ને એ 5 મીટર પર સેકન્ડ છે. તો નદીની સપાટી પરના સ્તર અને તળિયાના સ્તર વચ્ચે આકાર પ્રતિબળ, પ્રતિબિંબ નથી, હા, શું આવશે મિત્રો અહીંયા આગળ? પ્રતિબળ. પ્રતિબળ. હા, પ્રતિબળ આવશે. ઓકે, પ્રતિબળનું મૂલ્ય શોધો, એવું આવશે. ઓકે, ચલો, આકાર પ્રતિબળ કોઈને યાદ છે મિત્રો? શાંતા ગુણાંક આપણને આપ્યો છે, તો છે કોઈ સૂત્ર ધ્યાનમાં તમને? શાંતા ગુણાંકની એક વ્યાખ્યા હતી. આમ તો આ ક્વેશ્ચન ખરેખર તો 10મા ચેપ્ટરમાં હોવો જોઈએ. ઈટા ઇઝ ઇક્વલ્સ ટુ પ્રતિબળ upon વિકૃતિ દર. હા, ઈટા બરાબર આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ દળ. યાદ આવે છે? હા સર. હવે જો તમારે આકાર પ્રતિબળ શોધવું હોય તો શું કરવું પડશે મિત્રો? ઈટા ગુણ્યા આકાર વિકૃતિ. તો શ્યાનતા ગુણાંક, ધીસ ઇઝ વોટ ઇઝ અ શ્યાનતા ગુણાંક, હા મિત્રો, આ શ્યાનતા ગુણાંકની વ્યાખ્યા. તો શ્યાનતા ગુણાંક ગુણ્યા શું કરવું પડશે? આકાર વિકૃતિ દર. આકાર વિકૃતિ દર, હે ને? ચલો, તો આકાર પ્રતિબળ ઇઝ ઇક્વલ્સ ટુ શ્યાનતા ગુણાંક, અને આકાર વિકૃતિ દર એટલે આકાર વિકૃતિ ભાગ્યા સમય. તો તમને યાદ છે આકાર વિકૃતિ શું હતી? માની લો કે આ થિકનેસ તમારી ધારો કે h છે, અને ધારો કે ઉપરનું સ્તર x જેટલું શિફ્ટ થાય છે. યાદ આવે તમને? ઉપરનું સ્તર જો x જેટલું શિફ્ટ થતું હોય તો આકાર વિકૃતિ એટલે x by h થયું. યાદ છે? અને ભાગ્યા સમય તો છે જ પાછું. ઇઝ ધેટ ક્લિયર? આકાર વિકૃતિ દર એટલે આકાર વિકૃતિ ભાગ્યા સમય. ઓકે, તો હવે મિત્રો શાંતા ગુણાંક ઇન્ટુ એક્સ, એક્સ બાય ડેલ્ટા ટી ના બદલે હું શું લખી શકું? કપાતું અંતર ભાગ્યા સમયગાળો. જો ઉપરના સ્તરે કાપેલું અંતર અને ભાગ્યા, હા, એટલે ઉપરના સ્તરે કાપેલું અંતર ભાગ્યા સમય અને ગુણ્યા 1/h રહેશે મિત્રો. ચલો, હવે કેટલું છે ઈટા? શાંતા ગુણાંક કેટલું છે? તો કે ભાઈ 10⁻³ છે, અને આ આપણને ખબર છે કે આ તો વેગ થઈ જશે. મસ્ત ક્વેશ્ચન છે ને? તો વેગની કિંમત કેટલી છે? 5 થઈ જશે. અને 1/h, h કેટલી છે? થિકનેસ, એટલે આની હાઈટ કેટલી છે? ડેપ્થ કેટલી છે? 10. તો મિત્રો 5 ગુણ્યા 10⁻² જવાબ આવશે, હે ને? તો 5 નહીં, હા, એક મિનિટ, હા, 5 ભાગ્યા 10 એટલે 10⁻⁴ થઈ જશે, એટલે 0.5 10⁻³ Is that clear, friends? ચલો, હા સર. It was a good question. 10મા ચેપ્ટર અને 9મા ચેપ્ટર નું કોમ્બિનેશન થયું. ખ્યાલ આવ્યો મિત્રો? ચલો, જો શું કે છે, સમાન જાડાઈ
ધરાવતું લાકડાનું એક બોર્ડ લીસી સમક્ષિતિજ સપાટી પર F0 જેટલા સમક્ષિતિજ બળની અસર હેઠળ ગતિ કરે છે. મિત્રો મારો એક ક્વેશ્ચનનો આન્સર આપજો. માની લો કે આ અહીંયા આગળ તમે એક ફિક્સ્ડ જોડાણ જડિત પદાર્થ જડ છે અને તમે આમ સળિયાને ખેંચો છો, બરાબર, F બળથી. તો આવા સંજોગોમાં શું થશે કે પ્રતિબળ બરાબર F/A થાય. યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિ તમારે શોધવી હોય, ધીસ ઇઝ વોટ ઇઝ અવર કેસ નંબર 1. તો વિકૃતિ શોધવી હોય તો યંગ પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ. તો F/A ઇન્ટુ યંગ મોડ્યુલસ. એના બદલે ઘણીવાર ક્ષેત્રફળને S પણ ઘણીવાર લખાતું હોય છે, તો ઘણીવાર S પણ લખાય એના બદલે. તો આનો આન્સર તો આવશે F/A. પરંતુ મિત્રો અહીંયા આગળ તમને શું આપ્યું છે કે લીસી સપાટી છે અને લીસી સપાટી પર તમને એક પાટિયું મૂક્યું છે અને પછી F બળથી ખેંચવામાં આવે છે. તો આવા સંજોગોમાં આ બંને અલગ અલગ કિસ્સા છે. એક કેસમાં શું છે કે તમે એક સાઈડ થી જડિત રાખો છો પાટિયાને, સળિયાને વગેરેને, અને એક બાજુ તમે ખેંચો છો. જ્યારે આ કેસમાં તમે જુઓ તો આ કેસમાં તમે પાટિયાને F બળથી ખેંચો છો ખરા, પણ આ કેસમાં મારું આ જે બિંદુ છે ને ત્યાં તો F જેટલું બળ લાગશે. એટલે આ બિંદુને તમે જ્યારે F, જો આમાં એકદમ સૂક્ષ્મ સ્તરે જવું પડશે મારે તમને સમજાવવા માટે. એટલે આમાં શું થશે કે અહીંયા જે બધા અણુઓ છે, અહીંયાના અણુઓ, તમે એને F બળથી ખેંચો, તેની બાજુના આ બધા જે અણુઓ છે ને આજુબાજુના, એને શું કરવા ટ્રાય કરશે? અણુને પાછું ખેંચવાનું. હા, એટલે એનો મતલબ કે આટલા ભાગમાં F જેટલું તમે ખેંચાણ આપશો ને એટલું જ પ્રતિબળ ઉત્પન્ન થશે. પણ અહીંયા જે અણુઓ છે એને તમે આમથી F થી ખેંચો, એ પણ ખેંચાય છે F થી, પણ એની આજુબાજુ તો કઈ છે જ નહીં હવે અહીંયા આગળ. તો એમાં કોઈ પ્રતિબળ નહીં લાગે. જ્યારે ઓલામાં જડિતમાં શું હતું? જડિતમાં એ જડિત છે તો ત્યાં પણ શું થાય? જડ હોત તો એ જો જડિત હોત તો હા, તો જો જડિત હોત ને તો પછી અહીંયા પણ એના ઉપર પ્રતિબળ ઉત્પન્ન થાત. સમજો છો? એને પણ રોકવાનો ટ્રાય કરત. હા કે ના? એટલે આમાં એવું કહી શકાય, કેસ નંબર 2 માં એવું કહી શકાય કે ભાઈ આ જે ભાગ છે ત્યાં તો F જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે અને અહીંયા આગળ પુનઃસ્થાપક બળ કેટલું હશે? હવે જો લીસુ સપાટી પર આપણે ખેંચતા હોઈએ તો આ છેડે પુનઃસ્થાપક બળ તો ઉત્પન્ન કરનાર કોઈ છે જ નહીં. હા કે ના? સર આમાં એવું કહી શકાય કે આમાં વિકૃતિ ઉત્પન્ન ના થાય? કારણ કે થાય તો ખરા જ. ના, શું કામ ના થાય? કારણ કે સૌથી પહેલા તમે બિંદુઓને ખેંચો છો તો એની બાજુવાળા જે અણુઓ પરમાણુઓ શું કરશે? એને પાછું લાવવાનો ટ્રાય તો કરશે જ ને. જો જડ પદાર્થ નથી, જો આ જડ પદાર્થ તો છે જ નહીં. બ્લોક જે છે, પણ હું તને શું કહું છું, જડ પદાર્થ હોત ને તો તું કે સાચું થાત. એટલે નો ડાઉટ જમીન વગેરે તો કોઈ એને નથી બચાવતું, કારણ કે ઘર્ષણ બળશું કશું નથી. પણ પદાર્થનો જે અણુ તું ખેંચવાનો ટ્રાય કરે છે તો બાજુવાળો અણુ એને શું કરવાનો? સ્પ્રિંગ જેવું હોય, બાજુવાળો અણુ શું કરવાનો ટ્રાય કરશે? એને પદાર્થની અંદર તો પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થવાના જ ને. ખ્યાલ આવે છે? એટલે આમાં શું થશે કે પહેલા જે બિંદુ તમે બળ લગાડ્યું ત્યાં તો પુનઃસ્થાપક બળ F હશે, પણ છેલ્લા બિંદુને ખેંચવાળું એટલે એને રોકવાળું કોઈ છે જ નહીં. એટલે ત્યાં પુનઃસ્થાપક બળ 0 થઈ જશે. એટલે આવા સંજોગોમાં તમારે આખા સળિયા માટે તમે વિચાર કરતા હો ને તો આખા F ની એવરેજ લેવી પડે, and that will be comes out to be F/2.
અને આવા સંજોગોમાં વિકૃતિ બરાબર સિગ્મા અપોન વાય, સિગ્મા બરાબર એફ બાય એ, પણ એફ નહીં, એફ એવરેજ બાય એ અપોન વાય. અને એફ એવરેજ તરીકે શું આવશે મિત્રો? f/2 F/2. ay. એટલે આ બે અલગ અલગ કિસ્સાઓ થયા. જો કોઈ સળિયો જડિત હોય અને તમે એફ બળ લગાડો તો એવા સંજોગોમાં ઉદ્ભવતી વિકૃતિ એફ અપોન આયા. પણ જો કોઈ સળિયો લીસા સપાટી પર પડ્યો હોય અને તમે હવે એફ બળથી એને ખેંચો છો તો એવા સંજોગોમાં વિકૃતિ આવશે એફ અપોન 2ay. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા. તો આ બંને અલગ અલગ કિસ્સાઓ થયા. આયા બાદ સમજ में? તો આમાં શું આન્સર આવશે મિત્રો? C. F0/2 હા, F0/2. Is it understood friends? Yes sir. હા સર. Okay. ચલો અમુક ક્વેશ્ચન હું કરાવું છું, તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે બાકીના ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. શું લખ્યું જો 100 કિલોગ્રામ દળ વાળી, આ ભૂલ છે રકમમાં, 100 કેજી દળ વાળી 1000 કેજી દળ વાળી એક લિફ્ટ જાડા લોખંડના તારથી બાંધેલી છે. 1000 કિલો દળ વાળી એક લિફ્ટ જાડા લોખંડના તારથી બાંધેલી છે. જો તારમાં મહત્તમ પ્રતિબળ, સલામત પ્રતિબળ 30 મચ હોય, લિફ્ટનો મહત્તમ પ્રવેગ એટલો જોઈતો હોય તો તારનો લઘુત્તમ વ્યાસ કેટલો? ચલો આવું છે. હવે જો મારી વાત ધ્યાનથી સાંભળજો. મિત્રો લિફ્ટમાં તારમાં ઉદ્ભવતું તણાવ નંબર 1 તમે ખ્યાલ જ છે. જો લિફ્ટ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરે, ઉપર કે નીચે, તો એવા સંજોગોમાં તણાવ કેટલો આવશે મિત્રો? માત્ર માજી જેટલું. જો લિફ્ટ એ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો તણાવ બળ, ચલો m/g+. હા, m/g+a થાય. A. અને લિફ્ટ જો એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરતી હોય, mg minus mg. G minus A. હા, તો જો લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરતી હોય જો લિફ્ટ એ પ્રવેગથી નીચે તરફ ગતિ કરે તો તણાવ બળ T બરાબર શું આવશે? m/g. Is that clear friends? હા. હવે અહીંયા આગળ તમને એવું આપ્યું છે કે લિફ્ટ નો મહત્તમ પ્રવેગ આટલો જોઈએ છે, એટલે આપણે એવું માની ચાલશું કે લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે. તો આવા સંજોગોમાં T બરાબર શું લખવું જોઈએ મિત્રો? m/g+. G+A. m એટલે આ ખરેખર તો T મેક્સિમમ કહી શકાય મિત્રો.
हाँ के ना? यस और नो? हाँ. હા સર. હવે આપણને ખબર છે કે પ્રતિબળ સિગ્મા બરાબર એફ બાય એ, અને અહીંયા આગળ જ્યારે તાર હોય ને ત્યારે એફ ના બદલે ટી આવે, અને સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ટી મેક્સિમમ બાય એ, એટલે ટી બાય એ. તો એ બરાબર ટી મેક્સિમમ अपॉन सिग्मा मैक्सिमम. એના બદલે હું પાઈ ડી સ્ક્વેર બાય 4 લખી શકું? હા. હા સર. હા. લખી શકાય મિત્રો? હવે આપણને રકમની અંદર આપણને મહત્તમ સલામત પ્રતિબળ આપણને સર આપ્યું અમે છે. એવું કીધું નથી ને કે આમાં લિફ્ટ નીચે જાય છે કે ઉપર જાય છે. પણ આમ મહત્તમ સલામત પ્રતિબળ આપ્યું છે ને, તો આપણે વિચાર કોઈ લિફ્ટ આપણે બનાવતા હોઈએ, લિફ્ટ જો આપણે બનાવતા હોઈએ તો આપણે કઈ કન્ડિશન થી લિફ્ટ બનાવવી જોઈએ? આપણે તાર લિફ્ટ નો તાર કેટલો જાડો રાખવો ને મારે વિચારવું છે. તો ઓબ્વિયસલી મારે કઈ કન્ડિશન થી હા તો તાર તો તો બનાવવાનું? ની- હા તો એટલે નીચે જ જતી વિચાર હોય. કરો કે આપણે લિફ્ટને ડિઝાઇન કરી રહ્યા છીએ, આપણે લિફ્ટ બનાવી રહ્યા છીએ, તો અને તાર કેટલો જાડો રાખવો જોઈએ મારે વિચારવું છે. તો મારે કઈ કન્ડિશન થી ઓબ્વિયસલી ગણતરીઓ કરવી પડે નીચે તરફ જતી. કે જેમાં Lift ઉપર મહત્તમ, જાય. હા, જેમાં મહત્તમ તણાવ ઉત્પન્ન થાય, મહત્તમ ખેંચાણ ઉત્પન્ન થાય, એ જ કન્ડિશન વિચારવું જોઈએ ને આપણે. હા. કારણ કે બીજા બધા કન્ડિશનમાં તો વાંધો નહીં જ આવે. જો એ કન્ડિશન થી જ આપણે તારની જાડાઈ રાખી દઈએ, એવો જ તાર રાખી દઈએ, તો બીજી બધીમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં જ આવે. સમજ્યા તમે આખી વસ્તુ? આયા હા વાત સર. સમજ? હા, બસ તો હવે છે ને તમને પ્રવેગ આપ્યો છે, લિફ્ટનું દ્રવ્યમાન આપણને આપેલું છે, અને ડી તમારે વ્યાસ શોધવાનો છે. અને સાચું કોણ તો આપણે મહત્તમ સલામત સુધી પ્રતિબળ સુધી પહોંચી ગયા, એટલે સિગ્માને મેક્સિમમ સુધી પહોંચાડ્યું, તો પછી એ શું આવશે? મિનિમમ. એટલે એનો મતલબ કે તમારે એટલીસ્ટ આટલો જાડો તો તાર રાખવો જ પડે. એનાથી ઓછો રાખો તો લિફ્ટ તૂટી જશે એ વખતે, એનાથી વધારે રાખો તો વાંધો નથી. આનો મતલબ એવો થયો. નથી. આયા બાત સમજ में? હા સર. चलो, એક સમઘન ચોસલાને બધી બાજુથી તેના કદમાં ઘટાડો થાય તે રીતે બળ આપવામાં આવે છે. જો મિત્રો બધી જ બાજુથી સરખું બળ આપ્યું, એટલે આ કઈ કન્ડિશન થયું? જો કોઈ પદાર્થ પર બધે જ સમાન મૂલ્યનું અને સપાટીને લંબ દિશામાં બળ લગાડો તો શું થાય મિત્રો? દબાણ લાગે. એટલે કયા પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય? કદ વિકૃતિ. કદ વિકૃતિ, અને કદ પ્રતિબળ થાય. તો બસ એ જ ક્વેશ્ચન છે કે સમઘનની બાજુની લંબાઈનો ઘટાડો 1% હોય તો બળ એટલે કે કદ વિકૃતિ કેટલી? તો આ તો ભૂલથી આવી ગયો છે. આપણને ખબર છે મિત્રો કે ઘનફળ બરાબર શું થશે મિત્રો? એલ ક્યુબ. તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ્સ ટુ 3 ટાઈમ્સ ડેલ્ટા એલ બાય એલ લખી શકું મિત્રો? યાદ કરો ચેપ્ટર નંબર 2, ઘાત આગળ ડેલ્ટા વી બાય. તો કદ નો પ્રતિશત આંશિક ફેરફાર એટલે 3 ટાઈમ્સ લંબાઈનો ફેરફાર. લંબાઈની વિકૃતિ આપણને 1% છે, તો પછી કદની વિકૃતિ પર્સન્ટેજમાં કેટલી આવશે મિત્રો? 3% એટલે 0.03. પર્સન્ટેજમાં 3%, અને આમના વિચારીએ તો શું આવશે મિત્રો? 0.0. 0.03. આયા બાત સમજ में? તો હા સર. ભૂલથી થઈ તો જાતે આવડી જોઈએ તો ઓકે.
ઓકે, જો શું કે છે કે સમાન લંબાઈ અને સમાન તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે તારના યંગ મોડ્યુલસ y1 અને y2 છે. તેમને એક જ દઢ આધાર પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન તણાવ બળ વાળી લટકાવેલ છે. તો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો? મિત્રો ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. સૌથી પહેલા યાદ કરો, તારને સ્પ્રિંગ તરીકે લેવામાં આવે તો તેનો બળ અચળાંક, કોઈને યાદ છે સૂત્ર શું હતું? હાફ આયલા, આયલા, it was not the આલિયા, it is આયલા. યાદ આવે છે? હા. તો તારને સ્પ્રિંગ તરીકે લઈએ તો બળ અચળાંક આયલા. હવે તમને એ પણ ખ્યાલ છે કે ઓકે, હવે મિત્રો જો સ્પ્રિંગ શ્રેણીમાં હોય ને, કદાચ તમને લાસ્ટ ટાઈમ લખાયું હતું મેં તમને, તો સમતુલ્ય બળ અચળાંક તમારે શોધવો હોય તો શ્રેણી જોડાણમાં સમાનતા જોડું એવું સૂત્ર વાપરવાનું. યાદ આવે છે? હા સર. અને સ્પ્રિંગ સમાંતરમાં હોય તો શ્રેણી જોડાણ જેવું સૂત્ર વાપરવું. ઇઝ ધેટ ક્લિયર? ચલો, આટલું વસ્તુ સમજ પડી મિત્રો? હા સર. ચલો, હવે મને કહો કે અહીં બંને તાર કેવા જોડાણમાં છે? સમાંતર. સમાંતર જોડાણમાં છે. સમાંતર, હા. તો પછી હું એવું લખી શકું કે K ઇફેક્ટિવ is equals to K1 plus K2. Yes or no? હા. તો K ઇફેક્ટિવ, K એટલે બરાબર આયલા, તો A ઇફેક્ટિવ, Y ઇફેક્ટિવ, L ઇફેક્ટિવ is equals to A1 Y1 L1 plus A2 Y2 by L2 લખી શકાય મિત્રો આવું આયલા K બરાબર. Yes or no? હા સર. હવે મને વિચારીને જણાવો કે આમ તમે ઇફેક્ટિવ આડછેદ તમે કાપો અને આમ આખા તંત્રને આમ વચ્ચેથી કાપો તો કેટલો આડછેદ કપાશે? આમ કાપો, બંનેના આડછેદ એ છે, તો આખા તંત્રનો કુલ આડછેદ કેટલો થશે આમ કાપો તો? 2A થશે. હા. Y ઇફેક્ટિવ તો શોધવાનું છે અને ઇફેક્ટિવ લંબાઈ કેટલી, તંત્રની લંબાઈ કેટલી થશે? તો લંબાઈ કેટલી થશે મિત્રો? તો એ તો L ની L જ રહેશે, કઈ લંબાઈ વધતી નથી, જો બંને સમાંતરમાં છે ને એટલે. ચલો, હવે A બાય બંને તારની લંબાઈના આડછેદ સમાન છે, એટલે A બાય L બંનેમાંથી કોમન Y1 plus Y2, A બાય L કેન્સલ. તો આમ મિત્રો સાબિત થાય છે કે આ કેસમાં Y ઇફેક્ટિવ બરાબર શું આવે? Y1 plus Y2 by Y2. 2. તો આ એક અગત્યનું રિઝલ્ટ પરિણામ આપણને મળ્યું. હવે આ જ ક્વેશ્ચનમાં માની લો કે આ તો કેસ 1 થયો, પણ માની લો આવો જ એક બીજો કેસ છે કે જેમાં બંને તાર શ્રેણીમાં જોડ્યા છે. કેસ નંબર 2.
આ રીતે બે તાર શ્રેણીમાં છે અને પછી આમ તમને વજન લટકાવ્યું છે. ચલો, અને હવે એવું પૂછ્યું છે કે કે ઇફેક્ટિવ કેટલો. તો મિત્રો, તો શ્રેણી જોડાણમાં શું આવશે મિત્રો? સમાંતર જોડાણ સૂત્ર. હા, તો 1 k ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ્સ ટુ 1 k1 પ્લસ 1 k2 લખાય મિત્રો. હા પણ કે બરાબર તો આપણને ખબર છે કે આઈલા. તો એ ઇફેક્ટિવ, વાય ઇફેક્ટિવ, એલ ઇફેક્ટિવ, a1 y1 l1 પ્લસ 1 a2 y2 l2 થશે મિત્રો આવું. હા. હવે મને કહો કે એલ ઇફેક્ટિવ કેટલો આવશે મિત્રો? એકની લંબાઈ એલ છે, પણ આખા તંત્રની લંબાઈ કેટલી થશે? 12. 12. હવે તમે આ ઉપર નીચે ગમે ત્યાં આડછેદ લેશો તો આડછેદ તો કેટલો રહેશે? ગમે ત્યાં આડછેદમાં બે વખત નહીં કપાય, એક જ વખત કપાશે. જો ગમે ત્યાં તમે ઉપર નીચે ગમે ત્યાં લો, પણ આડછેદ તો એનો એ જ રહેશે. સમજ પડી મિત્રો? હા. અને વાય ઇફેક્ટિવ શોધવાનું છે આપણે. L upon A common 1 upon y1 plus 1 upon y2. તો L by A cancel. તો 2 upon y effective is equals to y1 plus y2 1 by 1 upon by y1 by 2. તો y effective બરાબર શું થશે મિત્રો? 2y1 y2. 2y1 y2 2 upon by 1 y1 by 2 plus upon y2. y1 plus y2. Is that clear friends? હા આયા બાત સમજ में? એટલે આ કોને યાદ અપાવે છે ખબર પડી તમને? આ કોના જેવું બધું લાગે છે? ઓલું યાદ છે? 2v1 v2 upon v1 plus v2. અને ઓલામાં યાદ છે v1 plus v2 by 2 પણ હતું જ, યાદ હોય તો તમને. જો હા, એ અંતર સમય. હા સર, હા. અંતર સમાન હોય તો 2v1 v2 upon v1 plus v2, અને સમય સમાન હોય તો L1 સમય. હા એના જેવું જ કંઈક અહીંયા મળ્યું આપણને રિઝલ્ટ. જો અહીંયા આગળ v1 plus v2 by 2 જેવું, અહીંયા 2v1 v2 જેવું, એના જેવું જ મળ્યું. ઇઝ ક્લિયર? હા ઓકે. જો શું લખ્યું છે? એક સમક્ષિતિજ તારના આડછેદનું ક્ષેત્રફળ 4 મિલીમીટર સ્ક્વેર છે. તેના છેડા પર કેટલું વજન લટકાવતા લંબાઈમાં 0.1 મિલીમીટરનો વધારો થાય છે. તો આ જ દ્રવ્ય અને આ જ લંબાઈના બનેલા પરંતુ 8 મિલીમીટર આડછેદનું ક્ષેત્રફળ ડબલ કરી નાખ્યું. તો હવે કેટલું વજન, તેટલું જ વજન લટકાવતા લંબાઈનો વધારો કેટલો? તો મિત્રો પહેલા તો લંબાઈના વધારાનું સૂત્ર શું છે? આપણને એક શોર્ટકટ મેં તમને શીખવાડ્યું છે. લંબાઈના FL upon AY. હા, ફલ નીચે આયા. હા કે ના મિત્રો? હા સર. ચલો, તો હવે અહીંયા રકમમાં જો એવું રકમમાં આપ્યું છે કે બંને પર લાગતું બળ સમાન લગાડવામાં આવે છે. હા કે ના? સમાન બળ લગાડ્યું છે મિત્રો? હા, વજન સમાન. હા. શું લંબાઈ સમાન છે બેઉની? તેટલી જ હા. લંબાઈ છે. હા સર, અને તાર એનો એ જ છે ને કે બીજો દ્રવ્ય બદલાઈ ગયું કે એનો એ જ તાર છે? એનો જ છે. તો યંગ મૃદસ્થ એ જ દ્રવ્ય, છે. હા યંગ મૃદસ્થ દ્રવ્યની જાત પર આધારિત છે. તો દ્રવ્યની જાત તો એની એ જ છે. તો પછી ડેલ્ટા એલ છે તે માત્ર શું આવશે? 1 upon 1 A. upon a. 1 upon a. Is that clear? તો જો આડછેદ બમણું થઈ જાય, જો આડછેદ ડબલ થઈ જાય તો લંબાઈનો વધારો કેટલો થઈ જશે? અડધો. અડધો થઈ જાય. આ બાત સમજ में? અને એ વ્યસ્ત ચલન છે. તો પહેલા લંબાઈનો વધારો કેટલો હતો? 0.1 હતો, અને એના બાય 2 કરો એટલે 0.05 મિલીમીટર આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? આયા બાત સમજ में फ्रेंड्स? હા સર. જો મિત્રો હવે તમને આ ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો હશે ને? આપણે સાબિત કર્યું આજે.
લંબાઈ અને a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સળિયાનો યંગ મોડ્યુલસ y છે. યંગ મોડ્યુલસ કેપિટલ y છે. કેપિટલ y છે અને લંબાઈનો વધારો સ્મોલ y જોઈતો હોય તો કાર્ય કેટલું? તો તારની લંબાઈમાં વધારો કરવા માટે જરૂરી કાર્ય એ જ તો સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા છે અને યાદ કરો એનું સૂત્ર હતું 1/2 પ્રતિબળ વિકૃતિ વિકૃતિ ગુણ્યા કદ. ગુણ્યા કદ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા, યસ સર. તો કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પ્રતિબળના બદલે f બાય a લખી શકાય. વિકૃતિ એટલે ડેલ્ટા l બાય l અને કદ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ, રાઈટ? તો આડછેદ લંબાઈ કેન્સલ. તો 1/2 બળ ગુણ્યા લંબાઈનો વધારો. હવે આમાં જો આ કેપિટલ y છે કે સ્મોલ y છે એમાં ખબર નથી પડતી લાગતી મને. તો ખરેખર જો એ સ્મોલ y હોય ને ઓપ્શનમાં તો w ચલે છે લંબાઈનો વધારો ના સમપ્રમાણમાં થાય. પરંતુ માની લો કે આ બધા કેપિટલ ઓપ્શનમાં બધા કેપિટલ છે, યંગ મોડ્યુલસ છે, તો પછી હવે આ રીતે વિચારવું પડશે આપણે કે w બરાબર 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ, રાઈટ? હવે પ્રતિબળ બરાબર આપણને ખબર છે કે યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પ્રતિબળના બદલે યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિ લખી શકાય. હા. તો 1/2 યંગ મોડ્યુલસ અને વિકૃતિનો વર્ગ ઇન્ટુ કદ લખી શકાય. હા. હા. l. તો 1/2 યંગ મોડ્યુલસ ઇન્ટુ ડેલ્ટા l નો વર્ગ અપોન l સ્ક્વેર l square. ઇન્ટુ al. LL કેન્સલ. તો 1/2 કેપિટલ y સ્ક્વેર સ્મોલ y સ્ક્વેર કારણ કે લંબાઈનો વધારો ડેલ્ટા l ના બદલે સ્મોલ y થઈ રહ્યો છે y જેટલો જ. l બાય a. એટલે મારા ખ્યાલથી આ તો ખોટું જ કહેવાય કારણ કે આપેલા દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ તો ફિક્સ્ડ જ હોય. આપેલા તાર માટે યંગ મોડ્યુલસ તો ફિક્સ્ડ જ હોય તો કરવું પડતું કાર્ય ચલે છે ખરેખર આ ખોટી મેથડ હતી. કરવું 100% અહીંયા છે ને બધું સ્મોલ y જ છે, કેપિટલ નથી. આ બધા સ્મોલ y જ છે, કેપિટલ y નથી. અને લંબાઈનો વધારો જ છે અને 100% w ચલે છે સ્મોલ y સ્ક્વેર આવશે કારણ કે આપેલા તાર માટે તમે લંબાઈ ખેંચીને વધારો પણ કઈ યંગ મોડ્યુલસ ના બદલાય. એટલે યંગ મોડ્યુલસ ફિક્સ્ડ હોય એટલે w ચલે છે y સ્ક્વેર આવશે. લંબાઈ જ્યાં y બરાબર જ્યાં સ્મોલ y બરાબર શું છે? લંબાઈમાં થતો વધારો. લંબાઈમાં થતો લંબાઈનો વધારો. એટલે આ સાચું. જુઓ તો પાછળ જવાબ શું છે તમારી પાસે બુક હોય તો y સ્ક્વેર ચલે છે y સ્ક્વેર જ છે. તો બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. હા સર. આવો સિમિલર ક્વેશ્ચન JEE માં પૂછાઈ ગયો હતો. R ત્રિજ્યાનો રબરનો ફૂલાવેલ ગોળ ફુગ્ગો પ્રવાહીમાં ડૂબાડેલ છે. બલ્ક મોડ્યુલસ b છે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ પ્રવાહીના પાત્ર પર હવા ચુસ્ત એક ક્ષેત્રફળ વાળો પિસ્ટન પ્રવાહીની ઉપર મૂકવામાં આવે છે તરત જ.
પિસ્ટન પર કેપિટલ M દળવાળો પદાર્થ મૂકવામાં આવે તો ફુગ્ગાની સાપેક્ષમાં ત્રિજ્યામાં થતો ફેરફાર કેટલો? તો મિત્રો શું કર્યું છે કે આ રીતે પાણીની અંદર એક ફુગ્ગો નાખ્યો છે, પાણીની અંદર એક ફુગ્ગો દાખલ કર્યો છે અને પછી ઉપરથી પિસ્ટન હવા ચુસ્ત રીતે રાખીને વજન લટકાવ્યું. તો પાસ્કલનો નિયમ એવું કહે છે કે અદમનીય તરલ પર તમે કોઈ એક જગ્યાએ બળ કે દબાણની અસર પેદા કરો તો એ બધે જ એક સરખી માત્રામાં પ્રસરે. એટલે બધે જ એક સરખી માત્રામાં પ્રસરશે એટલે શું છે કે ફુગ્ગાના દરેકે દરેક બિંદુ પર એક સરખી માત્રામાં દબાણની અસરો પેદા થશે અને આવા સંજોગોમાં ફુગ્ગાની કદ વિકૃતિ ઉત્પન્ન થાય, કદ પ્રતિબળ લાગે. તો મિત્રો કદ પ્રતિબળ એ પોતે જ દબાણ છે એટલે માજીભાઈ એ થશે મિત્રો બળ તરીકે F/m, F/a, F તરીકે માજી. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. હવે કદ વિકૃતિ મારે શોધવી છે તો મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ મિત્રો ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? -PV/Δ. એટલે કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ, ઋણ નિશાની એવું ગણતા અથવા ઋણ નિશાની એવું દર્શાવે છે કે કદમાં ઘટાડો થાય છે. તો આના પરથી કહી શકાય કે કદ વિકૃતિ બરાબર શું થશે મિત્રો? તો બલ્ક મોડ્યુલસ ઇન્ટુ કદ વિકૃતિ. તો કદ પ્રતિબળ માજી/a ઇઝ ઇક્વલ્સ ટુ બલ્ક મોડ્યુલસ ઇન્ટુ કદ વિકૃતિ Δv/v. આમ સાબિત થાય છે કે Δv/v ને તમે સૂત્રનો કરતા બનાવો તો માજી/ab થશે. પણ પ્રોબ્લેમ એ છે કે તમને છે ને ત્રિજ્યાનો સાપેક્ષ ફેરફાર પૂછ્યો છે, કદનો સાપેક્ષ ફેરફાર નથી પૂછ્યો. તો ગોળાનું ઘનફળ શું તમે જાણો છો? 4/3 πr3. તો Δv/v અને 4/3 π તો અચળ છે એટલે 3Δr યાદ છે, અચળ પદનો ફેરફાર શૂન્ય હોય. હા તો આ તો 0 થઈ જશે આનો ફેરફાર. તો 3 ટાઈમ્સ ડેલ્ટા. ચેપ્ટર નંબર 2 આવ્યો મિસ્ટર, ચેપ્ટર નંબર 2 યાદ છે ને? તો હવે સમીકરણ નંબર 1 અને 2 નો ઉપયોગ કરીએ તો Δv/v ના બદલે 3Δr/r લખી શકાય મિત્રો. ઇઝ ઇક્વલ્સ ટુ માજી/ab. તો હવે Δr/r શું થશે મિત્રો? mg/3ab. That is the answer. Is that clear friends? આ 2018 કે 17 માં JW માં પૂછાયેલો ક્વેશ્ચન હતો. શું કહે છે? લાકડાની એક તકતી પર આડછેદના A અને ક્ષેત્રફળ A અને R ત્રિજ્યાની સ્ટ્રિંગની રિંગ જડવી છે, જડવી નથી પણ જડવી છે. જો યંગ મોડ્યુલસ y હોય તો સ્ટીલની રિંગને વિસ્તરવા માટે કેટલા બળની જરૂર પડે? તો વિચાર કરો કે રિંગ છે ને નાની છે, રકમમાં આપ્યું છે એવું માની લઈએ કે સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R અને મારે સ્મોલ r ની ત્રિજ્યાની રિંગ તકતી પર જડવવી છે, તકતીની ત્રિજ્યા કેપિટલ R છે. તો શું કરવું પડશે મિત્રો? રિંગની પ્રારંભિક લંબાઈ હું 2π સ્મોલ r કહી શકું, પણ જો એ રિંગની લંબાઈ 2π કેપિટલ R થઈ જાય ને તો હું એ રિંગને તકતી પર ચડાવી શકીશ. ચલો આ ખબર પડી મિત્રો તમને? હા સર. રિંગ નાની છે, સામે તકતી મોટી છે, પણ મારે આ રિંગને રબર બેન્ડ છે અને રબર બેન્ડને રૂપિયાના સિક્કામાં ચડાવવું છે, પણ રબર બેન્ડ નાનું છે રૂપિયાના સિક્કા કરતા. તો શું કરશું? આપણે એને ખેંચીશું, હા કે ના? અને એ ખેંચી અને આ રિંગની લંબાઈ એટલે કે પરિઘ નું મૂલ્ય જો આ તકતીના પરિઘ જેટલું થઈ જાય તો પછી ચડી શકાશે, હા કે ના? હવે આપણને ખબર છે કે ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? ફોલ નીચે આયા FLA
યસ ઓર નો? હા તો ડેલ્ટા એલ તરીકે L2 માઇનસ L1 એટલે 2 પાઈ કેપિટલ R માઇનસ સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ F અને L તરીકે મૂળ લંબાઈ એટલે 2 પાઈ સ્મોલ r અપોન ક્ષેત્રફળ A યંગ મોડ્યુલસ y. 2 પાઈ કેન્સલ. તો કેપિટલ R માઇનસ સ્મોલ r અપોન સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ F અપોન A y થશે. આ હા બંને બાજુ તો F ઇઝ ઇક્વલ્સ ટુ A y કેપિટલ R માઇનસ સ્મોલ r અપોન સ્મોલ r થશે મિત્રો. હા હા So that is the force we required. આટલું બળ હું જો લગાડું ને તો મારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જશે. આયા બાત સમજ में है? હા સર હા સર. હા Okay. શું કહે છે કે જેનો યંગ મોડુલસ y છે તેવા એક તાર પર તણાવ પ્રતિબળ S લગાડવામાં આવે છે. તો એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. તો મિત્રો તમને ખ્યાલ છે કે સંગ્રહિત સ્થિતિ ઉર્જા સૂત્ર શું છે? હાફ પ્રતિબળ હા into પ્રતિબળ વિકૃતિ. ગુણ્યા વિકૃતિ ગુણ્યા પદ. હા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો કે 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. પ્રતિબળ વિકૃતિ કદ અને ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ થાય મિત્રો. ઉર્જા ભાગ્યા કદ ને ઉર્જા ઘનતા કહેવાય. એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. હાફ ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તો 1/2 પાયો ગુણ્યા વેધ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. હવે શું કહે છે કે યંગ મોડુલસ y છે ને પ્રતિબળ S છે. એટલે મારે છે ને y અને S ના સ્વરૂપમાં સૂત્ર લાવવું છે. પ્રતિબળ S એટલે આ સિગ્મા ના બદલે S લખવાનું છે. અને આપણને ખબર છે કે યંગ મોડુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિના બદલે હું શું લખી શકું? પ્રતિબળ ભાગ્યા યંગ પ્રતિબળ upon યંગ young મોડ્યુલસ. તો પ્રતિબળ ભાગ્યા યંગ મોડુલસ. તો આ થઈ જશે સિગ્મા સ્ક્વેર બાય 2y થશે મિત્રો. હા હા સિગ્મા એસ. હવે આપણને રકમમાં એવું આપ્યું છે કે ભાઈ સિગ્મા તો S લેવાનું છે. તો s square by 2y. Is that clear friends? હા હા 35th ની અંદર શું છે કે સ્થિતિ ઉર્જા જ પૂછી છે. તો સ્થિતિ ઉર્જા ઇક્વલ્સ ટુ 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. તારના છેડે લટકાવેલ વજનથી વિકૃતિ એપ્સિલોન છે, યંગ મોડુલસ y છે. તો એકમ કદ દીઠ છે. એકમ કદ દીઠ જ પૂછ્યું છે. તો એકમ કદ દીઠ ઉર્જા એટલે તો પછી ઉર્જા ઘનતા થઈ જાય. એટલે 1/2 પ્રતિબળ ગુણ્યા એને આપણે વિકૃતિ. ઉર્જા ઘનતાને રો કહી દઈએ. તો રો બરાબર 1/2 પ્રતિબળ અને વિકૃતિ કયા સ્વરૂપમાં આન્સર લાવવાનું? તો કે ભાઈ y ના સ્વરૂપમાં લાવવાનું છે અને સિગ્મા ના દેખાવો જોઈએ. તો આપણને ખબર છે કે y બરાબર શું છે? તો કે સિગ્મા બાય સિગ્મા એપ્સિલોન. upon વિકૃતિ. તો સિગ્મા ના બદલે હું યંગ મોડુલસ ઇન્ટુ વિકૃતિ લખી શકું. હા તો યંગ મોડુલસ ઇન્ટુ વિકૃતિ. તો આ થઈ જશે તમારું યંગ મોડ્યુલસ પ્લસ વિકૃતિ વિકૃતિનો સ્ક્વેર. વર્ગ. to વિકૃતિ. વિકૃતિનો સ્ક્વેર. આયા બાત સમજ में મિત્રો? હા ઓપ્શન સર. એ. તો આ ચેપ્ટર મિત્રો સારા ક્વેશ્ચન્સ મેં ઘણા કરાવ્યા છે. ઘણા બધા સારા ક્વેશ્ચન્સ હજી બાકી પણ છે. તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ ચેપ્ટર સંપૂર્ણપણે સોલ્વ કરીને લાવજો. બરાબર છે મિત્રો? ઓકે, તો આજનો સેશન ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે ફિનિશ શેર કરીએ છીએ. થેન્ક યુ, બાય.